કેમ? પૂછ્યું છે? તમે કેમ હમણાં બહુ ચિંતામાં હોવ એવું લાગે છે? મારે ધંધામાં બહુ મોટું નુકસાન થયું છે અને આ ઉપરથી બેંકવાળા નકરી નોટિસ મોકલે છે અને જો એ હપ્તા નહીં ભરીએ ને તો મકાને વયું જાય અને આબરૂના ધજાગરા થઈ જાય. આપણે પરિવાર માટે સારું જ કર્યું છે, અત્યારે આપણે જ મુશ્કેલીમાં છીએ. તારી વાત સાચી છે. એક કામ કરો ની, નાના ભાઈને ધંધામાં બહુ સારું છે, થોડીક વાત કરો ની. એ તારી વાત તો સાચી છે, પણ નાના ભાઈને કેમ કેવું? એને ઘર ચલાવવાનું હોય. ચિંતા કરો માં, જે ભગવાને ધાર્યું છે એ થશે. શું કરો મોટા ભાઈ? કંઈક તો ગડબડ છે, નકર આમ મુજન બેઠા ન હોય. કેમ મોટા ભાઈ કઈ બોલતા નથી? શું થયું છે? એક કયો તો ખબર પડે ને. ઈ હું બોલે, ધંધામાં બહુ મોટું નુકસાન થયું છે. લોનવાળા એક ધારા ફોન કરે છે. લોનના હપ્તા નહીં ભરાય ને તો મકાનને સીલ મારી જાય. એ ચિંતામાં છે. બસ મોટા ભાઈ, એટલી જ વાત છે. તમે મોટા ભાઈ નાનપણથી મને ભણાવ્યો અને મોટો કરવામાં પરસેવો પાડ્યો છે. એના માટે હપ્તા તો કાંઈ નથી. મારો બચત કરેલો રૂપિયો તમારા કામમાં જો ન આવે ને તો એ રૂપિયો કાગળ સમાન છે. મોટા ભાઈ, તમે જરાય ચિંતા નહીં કરતા. તમારી બેંકમાં લોન છે ને, આપણે કાલે જઈશું અને બધી લોન ભરી દઈશું. બરોબર? ખૂબ ખૂબ આભાર ભાઈ. તારે જેવો ભાઈ બધાને નથી મળતો. જો મોટા ભાઈ, પૈસા તો આવશે અને જશે, પણ આપણા બે ભાઈનો સંપ છે ને એ જ આપણી આશી મૂડી છે. જો ભાઈ ભાઈમાં સંપ હશે ને તો ગમે તેવી આર્થિક મુશ્કેલી આવશે ને તો પણ તે નાની લાગશે. આ વિડીયો જો સારો લાગ્યો હોય ને તો દરેક પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો.